નમસ્કાર ખેડૂત મિત્રો, ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો। આજની તારીખ છે મિત્રો 7 તારીખ 3 મહિનો 2026 ને આજનો વાર છે શનિવારના રોજ મિત્રો। આજની આવક વિશેની વાત કરીએ ને તો કાલ કરતાં પાલમાં 1-2 પાલનો વધારો જોવા મળી રહી છે મિત્રો। અને હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો। અહીંથી પહેલાં પાલમાંથી શરૂ થવાની તૈયારી થઈ ગઈ છે, તો હરાજીમાં જાસી જાણસી કેવા માલના કેવા બજાર ભાવ રહીએ છે મિત્રો। આ માહિતી તમને સારી લાગી તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો। અને અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં। તો ચાલો હવે હરાજીનો ટાઈમ થઈ જ ગયો। હરાજીમાં જાસી જાણસી કેવા રહે છે આજના બજાર ભાવ, કેટલી તેજી મંદી રહેલી છે વિડીયોના એન્ડમાં આપણે વાત કરશું, તેથી વિડીયોમાં એન્ડ સુધી બની રહેજો। તો ચાલો હવે હરાજી બાજુ જાસી જાણસી કેવા રહે છે આજના બજારમાં। ₹1566 ભાવ છે। આ માલના ₹1566 ભાવ છે। અને ક્વોલિટીની વાત કરીએ સુપર એક્સ્ટ્રા ક્વોલિટી છે, A1 ક્વોલિટી। ₹1566 ભાવ છે ક્વોલિટીમાં, કાંઈ ન કરે, સુપર એક્સ્ટ્રા ક્વોલિટી માલ છે। ₹1566 ભાવ છે આ માલ। ₹1526 ભાવ છે આ માલના। ₹1526 ભાવ છે। અને ક્વોલિટીની વાત કરીએ ને તો સારી ક્વોલિટી છે। ₹1526 આ માલના ભાવ થયા છે। ₹1546 ભાવ છે આ માલના। ₹1546 ભાવ છે। અને ક્વોલિટીની વાત કરીને તો ક્વોલિટી સારી છે, 1 નંબર ક્વોલિટી છે। ₹1546 વેચાણું છે। ₹1531 ભાવ છે આ માલના। ₹1531 ભાવ છે। અને ક્વોલિટીની વાત કરીને તો ક્વોલિટી સારી છે। ₹1531 માલ વેચાણ। ₹1546 ભાવ છે આ માલના। ₹1546 ભાવ છે। ક્વોલિટીની વાત કરીને તો ક્વોલિટી 1 નંબર સારી ક્વોલિટી છે। ₹1546 ભાવ આના જોવા મળી રહ્યા છે। ₹1511 ભાવ છે આ માલના। ₹1511 ભાવ થયા છે। અને ક્વોલિટીની વાત કરીએ તો ક્વોલિટી સારી છે, 1 નંબર કરતાં થોડીક મીડિયમ કહી શકાય। ₹1511 આ માલના ભાવ થયા છે। ₹1451 ભાવ છે। ₹1451 ભાવ છે। ક્વોલિટીની વાત કરીને તો ક્વોલિટી 2 નંબરની ક્વોલિટી કહી શકાય। ₹1451 આ ક્વોલિટી વેચાણી છે। ₹1556 ભાવ છે આ માલના। ₹1556 ભાવ છે। અને ક્વોલિટીની વાત કરીને તો ક્વોલિટી સારી ક્વોલિટી છે। ₹1556 આ માલ વેચાણો છે। ₹1556 ભાવ છે આ માલના। મિત્રો ફાઇનલી આજનું બજાર આ ટાઈપનું બજાર જોવા મળ્યું છે મિત્રો। કાલ કરતાં બજારની વાત કરીને તો ₹5 બજાર સારું કહી શકાય તેવી પોઝિશન આજે લાગી રહી છે મિત્રો। આ માહિતી તમને સારી લાગી તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો સારો લાગ્યો તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં।